शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह सविलास महामोह ग्राहग्रासैक कर्मणे ग्राहग्रासैक कर्मणे। એટલે આપણે આ પંચદશી જે વિદ્યારણ્ય સ્વામીએ રચના કરી છે એના પહેલા પ્રકરણમાં તત્વ વિવેક ચાલી રહ્યો છે. એમાં જોયું કે ત્રીજા શ્લોકથી 42 શ્લોક સુધી યુક્તિપૂર્વક આપણને જીવ બ્રહ્મ ઐક્યની વાત કરી, પણ એમાં યુક્તિ પણ શાસ્ત્રને આધારે લીધી છે. કારણ કે એમણે પંચકોશ વિવેકની પણ વાત કરી, કેવી રીતે પંચકોશનું નિર્માણ થયું. કેમ યાદ આવ્યું કે પેલું બાળક છે એ બોલી રહ્યો છે, પણ એના પિતાને સામાન્ય જ્ઞાન છે કે મારો બાળક પણ પઠનમાં ભાગ લઈ રહ્યો છે, પણ આ વિશેષ જ્ઞાન નથી. કારણ કે પેલો અવરોધ છે દિવાલનો, રૂમમાં બાળક પાઠ કર્યો છે, એટલે અહીંયા પણ અજ્ઞાનરૂપી અવરોધ છે, જેને કારણ ખરી કર્યું. ત્યાંથી શરૂ કરીને આપણે પંચકોશ વિવેકની વાત કરી અને એ રીતે આપણને જીવ બ્રહ્મ ઐક્યની યુક્તિ દ્વારા સિદ્ધિ કરી. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે હવે શાસ્ત્ર કેવું છે ને, યુક્તિ પૂરતી નથી, શાસ્ત્ર પ્રમાણ છે. એ શાસ્ત્ર દ્વારા તત્વમસી મહાવાક્ય દ્વારા આ જ્ઞાન થાય છે જીવ બ્રહ્મ ઐક્યનું. એની પણ વાત કરી કે તત્વ એટલે શું, તત્વ એટલે શું, તદ એટલે તે પરમાત્મા જે આ જગતનું તામસી માયાને આધારે ઉપાદાન કારણ છે, સાત્વિક માયાનો જ્યારે વેશ ધારણ કરે છે એ સચ્ચિદાનંદ પરમાત્મા ત્યારે નિમિત્ત કારણ છે, એ જોયું ને આપણે. અને એ પરમાત્મા મલિન સત્તાનો આધાર લે છે ત્યારે એ જીવ બની જાય છે. કામ કર્મના કર્મ ઈચ્છા, આમ તો કામ એટલે ઈચ્છા, ઈચ્છાને કારણે કર્મ, કર્મના કારણે ઈચ્છા. અને તો આગળ પણ વિચાર કરી ગયા કે એના કારણે તો અટવાઈ ગયો છે જીવ, પણ કોઈક મહાપુરુષ આવીને એને બહાર કાઢે છે. પણ એ વાત આપણે 40મા શ્લોકમાં પંચકોશ વિવેકમાં જોઈએ તે. અહીંયા તો આપણે તત્પદ કોને કહેવાય અને તમપદ કોને કહેવાય એની વાત કરી. અને ત્યાર પછી
તત્વમસી મહાવાક્ય કેવી રીતે સમજાવે છે તો કે સ્વયં દેવદત્ત એ તે વખતનો જે વ્યક્તિ જે દેવદત્ત હતો એ, અને આ વખતે કદાચ આપણે ફરી એક જ વાત એ જ દ્રષ્ટાંત રાખીશું, સંન્યાસી. હવે સંન્યાસી છે, નામ બદલાઈ ગયું છે, પણ જે એનું શરીર છે એ તો એનું એ જ છે જેને તમે દેવદત્ત તરીકે ઓળખતા હતા. એટલે એમાં શું કર્યું કે પહેલાંનો કેટલોક અંશ બાદ કર્યો, અત્યારનો કેટલાક અંશને બાદ કરી અને અમુક અંશનું આપણે ગ્રહણ કર્યું. એને કહેવાય ભાગવત ત્યાગ લક્ષણ. એ રીતે તત્વમસીમાં પણ તત્વ પરમાત્મા જગતનું કારણ છે, કર્મફળ દાતા છે. એ બધા જે વિરોધી અંશ છે, કારણ કે જીવ એ કર્મફળ દાતા કે કર્મ ન હોય તો એ જીવ ન કહેવાય. અને જીવ છે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન, એનો પણ એ દેશનો ત્યાગ કર્યો. અને પરમાત્મા જ્યારે વાત કરતો બાકી શું? સચ્ચિત આનંદ પરમાત્મા છે. જેમ એક જ અભિનેતા પોતે રાજા પણ છે, અને કોઈક નાટકના બીજા અંકમાં એ ભિખારી બને છે. તો એ ભિખારીના વેશને દૂર કર્યો ને રાજાના વેશને દૂર કરી મનમાં વિવેક કરવામાં આવ્યો. તો કોણ રહે છે? અભિનેતા. તત્વમસી તે રાજા છે ને એ જ આ ભિખારી છે. પણ રાજા ભિખારી નથી, એ અભિનેતા જે રાજા બન્યો છે એ જ અભિનેતા આ ભિખારીનો વેશ ધારણ કર્યો છે. બંનેમાંથી વેશને દૂર કર્યા ત્યારે શું રહ્યો? એકલો અભિનેતા. એમાં અહીંયા પણ સચ્ચિદાનંદ રહ્યો. એટલી વાત આપણે જોયા. પછી આપણે એ જોતા હતા કે પછી ગઈકાલે આપણને શ્રવણ કોને કહેવાય, નિધિધ્યાસન કોને કહેવાય એની પણ વાત કરી. બરોબર છે કે આ તત્વમસી વાક્ય જે છે એનું સતત શ્રવણ કરવું, એનું અનુસંધાન કરવું. ગુરુમુખે જ્યારે શાસ્ત્ર સંમત વાત કરે છે ત્યારે એની જે કંઈ તત્વમસી જ્યારે સમજાવે છે ને ત્યારે એ શબ્દ નથી બનતા, એક કહેવાય ને કે સ્વામીજી કે સમીકરણ, તત્વમસી એ સમીકરણ છે, બહુ ક્લિયર. પણ એ રીતે ટેકનિકલી નહીં, પણ એ જ્યારે કહે છે ત્યારે એ અર્થનું પણ અનુસંધાન થાય છે. અનેક ક્ષણે એમ થઈ જાય કે હા તત્વમસી એ સમજાતા કે હું છું. એનું નામ શ્રવણ. હું છું એ તો સમજાઈ ગયું શ્રવણ દરમિયાન, પણ પછી અનુભવ તો જુદા કહે છે કે હું ક્યાં પૂર્ણ છું, હું ક્યાં જગતનો કરતા છું. શક્ય જ નથી. એક ટચની આંગળી ગોવર્ધન ઉપાડી શકે હું નહીં, સાચી વાત છે. પણ એ આપણે ટચની આંગળી ગોવર્ધન ઉપાડી તો જ હું ઈશ્વર કહેવાય એવું જરૂર જ નથી નારાયણ. અને એ સંદર્ભમાં તે તું છે એવું કહેતા પણ નથી. તત્વમસી વાક્ય એ રીતે કહેતા નથી, પણ તત્ અને ત્વમસી એમાં જે વિવેક કરવાનું છે એનું અનુસંધાન કરવું. તો શ્રવણ કીધું, પણ પછી જે આ બધા પ્રશ્નો ઉઠે કે હું એ કેવી રીતે હોઈ શકું, શું હું ટચની આંગળી ગોવર્ધન ઉપાડી શકું? તો મને કે ના ભાઈ, એ ટચની આંગળી ગોવર્ધન ઉપાડી તો જ ઈશ્વર કહેવાય, તે તું છે એવું નથી. કયા અર્થમાં કહ્યું છે? એટલે જે કંઈ સંશય ઉત્પન્ન થાય છે એનું યુક્તિ દ્વારા, શાસ્ત્ર સંમત યુક્તિ દ્વારા ત્યારે નિરાકરણ કરવાનું, ત્યારે મનન. અને ત્યાર પછી આપણે કીધું નિધિધ્યાસન કોને કહેવાય? તો કે નિધિધ્યાસન એ છે કે કાવ્યામ નિર્ચિકિત્સે જે અર્થે 54મા શ્લોકમાં જોયું કે ચેતસ સ્થાપિત યત એકતાત્મમ તદ્વિદ્ધિ નિધિધ્યાસમ ઇત્યુચ્યતે. કાવ્યામને શ્રવણ મનના પરિણામે બધા જ પ્રકારના જ્યારે સંશયો દૂર થઈ ગયા છે ત્યારે પણ એક હજી અવરોધ રહ્યો છે. કયો? ટેવનો. હેબિચ્યુઅલ એરર. સ્વામીજી કે હેબિચ્યુઅલ એરર એટલે કે ટેવ જ પડી ગઈ છે પોતાને જીવ માનવાની, અલ્પજ્ઞ માનવાની, અસહાય માનવાની. હું તો પરતંત્ર છું, ગમે તે લોકો હું અસહાય છું, એ જે માનવાની ટેવ પડી ગઈ છે એમાંથી મુક્ત થવા માટે નિધિધ્યાસન. અને એના માટે શું કરવાનું કે છે? નિર્વિચિકિત્સતે અર્થે ચેતસ સ્થાપિત યત. એ જે સંશય રહી છે એમાં પોતાના મનને સ્થિર કરવું. એટલે જેમ આપણે ગઈકાલે વાત કરી કે છે પોતે ભિખારી હતો પણ હવે ધનવાન બની ગયો, છતાં પોતે એક વખત ભીખ માગતો હતો મહાલક્ષ્મીના મંદિર પાસે. એટલે હવેની યાદ પણ હું ધનવાન છું, હું ધનવાન છું, ધનવાન છું, એમ એક વૃત્તિ ચાલુ રાખવી પડે, નહીં તો પછી હાથ લાંબો થઈ જાય અને લાડુ લઈ આવે. એ રીતે
મારે પણ જ્યારે હું સમજાય કે હું બ્રહ્મ હું છું, હું પૂર્ણ છું, હું સ્વીકાર્ય છું, મારામાં કોઈ કર્તૃત્વ નથી, પણ એ સમજ્યા પછી પણ આપણે જ્યારે બેઠા હોય ધ્યાનમાં ત્યારે એ વૃત્તિ સ્થિર રહેતી નથી. એટલે જેમ ભગવદ્ ગીતામાં કીધું ને, શય શય રૂપ રમે બુદ્ધ્યા ગૃહિતયા આત્મસંસ્થા મનકૃત્વા ન કિંચિદપી ચિંતયેત. જે ભગવદ્ ગીતામાં કહ્યું એ પ્રમાણે આ સાધક છે એ વારંવાર એ વૃત્તિને દૂર કરી હું શિવ છું, હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, આ પ્રકારની વૃત્તિને એક પ્રકારની જ વૃત્તિને જાળવી રાખવા જે પ્રયત્ન કરે છે એ પ્રકારના ધ્યાનને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને આ નિધિધ્યાસન પણ લાંબા વખત કરવામાં આવે તેનું ફળ શું છે? સમાધિ. એ પણ ગઈકાલે આપણે જોયું કે સમાધિ કોને કહેવાય? કે જ્યાં ત્રિપુટી રહેતી નથી. ધ્યાતૃ, ધ્યાન અને ધ્યેય. એ ધ્યાતૃ ધ્યાન કરનાર, ધ્યાનનો વિષય અને ધ્યાનની ક્રિયા એ કશું જ ત્યાં રહેતું નથી. એ ક્રમાદેવ તો એ ત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. એની સરખામણી દ્રષ્ટાંત દ્વારા કરવામાં આવે. નિવાત દીપવસ્ત, જેમ પવન વગરનો જે દીવો હોય તો એ દીવામાં ચંચળતા નથી હોતી, એકદમ સ્થિર હોય છે. એમ આ નિધિ ધ્યાસનના પરિપાક રૂપે આ વ્યક્તિનું મન એક હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિમાં સ્થિર થાય છે. હું બ્રહ્મ છું વિચારવાનું નથી અને બોલવાનું પણ નથી, પણ એ વૃત્તિમાં એકદમ એ સ્થિર થઈ જાય છે. એને સમાધિ કહેવામાં આવે છે. પણ ત્યારે પ્રશ્ન એમ કર્યો કે તમે સમાધિમાં છો એવું કહો છો, વૃત્તેસ્તુ તદાનીમ અજ્ઞાતા. ત્યારે કોઈ વૃત્તિ તો છે, કારણ કે વૃત્તિ ઉત્પન્ન કરનાર જે ધ્યાતા છે એ તો રહ્યો જ નથી, કારણ કે ત્રિપુટી નાશ પામી છે. તો પછી એ સમાધિમાં છે એવું કેવી રીતે કહેવાય? કીધું ઊંઘમાં પણ ત્રિપુટી નાશ થાય છે, ઊંઘમાં પણ ત્રણ રહેતું નથી, ત્યારે તો સુંદર ગાઢ નિદ્રા આવે. તો અહીંયા કેવી રીતે થાય? તો કે જો બરોબર છે, સમાધિમાં ધ્યાન કરનાર નથી એટલે વૃત્તિ ઉત્પન્ન થઈ છે, કેવી રીતે ખબર પડે? તો એ સમાધિમાં છે, કેવી રીતે થાય કે હું બ્રહ્મ છું? તો કોઈ જ્યારે એ સમાધિમાંથી ઉઠે છે ત્યારે એ સ્મરણાત અનુમીયતે, સ્મરણ દ્વારા આપણે અનુમાન કરીએ છીએ. જેમ સૂઈ ગયા ત્યારે પણ હું સારી રીતે સૂતો હોય, શું કરે છે? સ્મરણ છે ને, હું સારી રીતે સૂતો હતો એ ઉઠ્યા પછીનું સ્મરણ છે. એમ સમાધિમાંથી ઉઠ્યા પછી પહેલો વખત કહે છે કે ઓહો આટલો વખત સમાધિમાં હતો, પણ એ સમાધિ ઊંઘ જેવી નથી. ત્રિપુટી ત્યાં પણ નાશ પામે છે, પણ અહીંયા એક ચેતન છે, કારણ કે નિવાત દીપક કહે છે. એ આપણે આગળ પણ જોવાના છે. એટલે અહીંયા કહે છે, આ તો ગઈકાલે જોયું હતું, એને જરા યાદ કરીને આગળ જઈએ છીએ. પણ 57 શ્લોક સુધી જોયું હતું, બરોબર છે? ગઈકાલે 57. હા, વૃત્તિનામ અનુવૃત્તિસ્તુ પ્રયત્નાત કથમાદપી. હા, હવે પ્રશ્ન એ લોકો એવો કર્યો હતો કે ચાલો તમે કહો વૃત્તિ રહે છે, સ્મરણાત અનુસ્મીયતે, સ્મરણથી ખબર પડે છે કે હું સમાધિમાં આટલો વખત હતો, પણ એ વૃત્તિ ઉત્પન્ન થાય કેવી રીતે? તમે વૃત્તિ એ સમાધિમાં હું બ્રહ્મ છું કે શું અહમ પૂર્ણ હોમ એ વૃત્તિ થાય જ કેમ? કારણ ધ્યાતા તો છે નહીં, બરાબર? અને સ્મરણમાંથી કહે છે આટલો વખત હતો, પણ એ કેવી રીતે ખબર પડે? તો એના માટે 57મા શ્લોકમાં કહ્યું કે એ વખતે વૃત્તિ હોય છે. કેમ? એના કારણ બે છે, બે કારણ છે. એક તો અદૃષ્ટ અને બીજું અસકૃત અભ્યાસ, બરાબર? એક અદૃષ્ટ અને બીજું અસત્કૃત અભ્યાસ. એટલે અદૃષ્ટ એટલે પુણ્ય. કયું પુણ્ય? આ જે સમાધિ છે ને એના કર્મ કેવા હોય છે કે મેળવાના હવે રહ્યા નથી, એના જીવનમાં કંઈ પુણ્ય કર્મ પણ નથી કરતો. એટલે શુક્લ કર્મ એટલે પુણ્ય કર્મ, કૃષ્ણ કર્મ એટલે પાપ કર્મ. એના કર્મ કહે છે શુક્લ પણ નથી અને કૃષ્ણ પણ નથી, એટલે કે નિષ્કામ કર્મ છે. અને એનું એક અદૃષ્ટ ઉત્પન્ન કરે છે. અદૃષ્ટ જે જોઈ શકાતા નથી એવા પ્રકારનું પુણ્ય ઉત્પન્ન થાય છે. એક કારણ એ છે. બીજું કારણ છે અસકૃત અભ્યાસ, વારંવારના એ અભ્યાસથી. સમાધિ ક્યારે થાય છે? વારંવાર નિધિધ્યાસનનો અભ્યાસ કર્યો છે. એટલે તમે એક વખત કોઈ પણ વસ્તુનો વારંવાર અભ્યાસ કરો તો પછી તમારી વસ્તુ સહજ થઈ જાય. જેમ બહેનો રોજ રસોઈ કરતી હોય, પછી ઘણી વખત મહેમાન આવવાના હોય ને ક્યારેક કોઈ આવ્યું હોય ને છોડે બીજા, અને છતાંય મસાલા કરતી જ હોય, પણ એનું ક્યારે ભૂલ પડે નહીં. અહીંયા બીજું દ્રષ્ટાંત આપે છે કે જેમ કુંભાર છે એનો ચાકડાને વેગ આપે, બરાબર? વેગ આપ્યા પછી છોડી દે તો પણ કેટલોક સમય વેગ
ચાલુ રહે છે. બીજો રોજ અનુભવ, તમે જ્યારે ઝાડને પાણી પાવા માટે પાઇપ મૂક્યો હોય, બરાબર, મોટર ચાલુ પણ કર્યું હોય, પછી હવે કે મોટર બંધ કરી દો, મોટર બંધ કર્યા પછી પણ થોડો વખત પાણી આવે છે કે નહીં? કારણ કે અભ્યાસ, એક વખત વૃત્તિ ચાલુ થઈ ગઈ પછી એ બંધ થઈ જાય તો પણ એ ચાલુ જ રહેતી હોય છે. અસકૃત અભ્યાસ અને બીજું અદૃષ્ટા, બંનેના સહયોગથી વૃત્તિ ચાલુ થઈ જાય. સારું કે તમે કહો છો સમજીએ, પણ નાનું એમ સમાધિ પૂર્વાચાર્ય નિરૂપિત દૃષ્ટ, તમે જે કહો છો આ પ્રકારની સમાધિ કે જેમાં અદૃષ્ટ અને અસકૃત અભ્યાસના લીધે વૃત્તિ ચાલુ રહે છે અને વૃત્તિ હોય છે, એવું તમે કહો છો, પણ એનું કોઈ પહેલાંના કોઈ આચાર્ય કંઈ કીધું છે? કારણ કે કોઈ પ્રમાણ છે એમાં માની લઈએ, કારણ કે આપણે તરત જ આપણે બધા બુદ્ધિજીવીઓને પ્રમાણ જોઈએ છે, તો કે હા શાસ્ત્રના આપણે પ્રમાણ છે. જે અભ્યાસ કરે છે, જે સાધક છે, એને તો પ્રમાણ કયું જોઈએ? શાસ્ત્ર. બીજું કોઈ પ્રમાણ નહીં. તો કે હા શાસ્ત્રમાં પૂર્વ આચાર્ય એટલે કે પૂર્વ આગળના આચાર્યોએ આ પ્રકારની સમાધિનું નિરૂપણ કર્યું છે કે કેમ? તો કે હા 58 શ્લોક. યથા દીપો નિવાતસ્થ ઇત્યાદિભિરનેકધા ભગવાન નિમેવાર્થમ અર્જુનાય ન્યરૂપયત. એટલે કે છે કે યથા દીપ નિવાતસ્થ, ભગવદ્ ગીતાનું 6ઠું અધ્યાય કીધું ને, યથા દીપો નિવાતસ્થ ન્યંગતે સોપમા સુતા. 6ઠા અધ્યાયમાં ભગવાન આ વાત વાપરે છે. એ શબ્દો તમે જુઓ, ઘણી વખત આ છે ને, આ એક પદ્ધતિ છે શાસ્ત્રની. 4થા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અમાવ્યયમ. એવું કહેવાની શું જરૂર છે? ઇવન આમાં પણ, અને કેટલી વખત કહે છે આ કહેવામાં આવ્યું છે, આગળના આચાર્યો દ્વારા કહેવામાં આવ્યું છે. ક્યારેક કઠોપનિષદનો મંત્ર તમે જુઓ, ભગવદ્ ગીતામાં પણ એનું કેટલીક એક જગ્યાએ મૂક્યું છે. કયું? એમ કે હું કરતા પણ કરી અને એના એ શબ્દ મૂકે અથવા તો એનો અર્થ મૂકે. એના જ્યારે આવી રીતે છંદ ન જળવાય ત્યારે અર્થના રૂપમાં પણ મૂકતા હોય છે. પણ અહીંયા તો ભગવાને એવી રીતે યથા દીપો નિવાતસ્થ પછી નેંગતે સોપમાં સ્મૃતાએ લખ્યું નથી. એથી અનેકતા ભગવાન ઇમમ એવ અર્થમ અર્જુનાય ન્યરૂપયતમ. એટલે આ તમે એમ દ્રષ્ટાંત આપ્યો. આગળ પણ સમાધિ કેવી સ્થિતિ છે? તો યથા દીપ નિવાતસ્થ, જે રીતે વાયુ વગરના સ્થાનમાં દીવો કેવો છે? પ્રગટી રહ્યો છે. ચેતન ચેત છે, જે જ્યોત છે કે નહીં? દીવાની જ્યોત પ્રગટી રહી છે એટલે પ્રકાશ છે, પણ ચંચળતા નથી. પવનના લીધે ઉત્પન્ન થતી ચંચળતા નથી. એમ સમાધિમાં પ્રકાશ છે, હું પૂર્ણ છું. ચૈતન્ય તત્વ છે, પ્રકાશ છે, પણ મનની ચંચળતા ત્યાં હોતી નથી. આવું ભગવાને પણ બીજી ઘણી બધી જગ્યાએ ગીતામાં કહેવામાં આવ્યું છે. આપણે અધ્યયન કરવું પડશે, હા, ત્યારે શોધવાનું. પણ અહીંયા એક જ વસ્તુ આપણે લઈએ તો કે આ પ્રકારે અનેક વખત ભગવાન કોણ? શ્રી કૃષ્ણ, રાઈટ? એટલે શ્રી કૃષ્ણ એટલે વસુદેવ નંદન નહીં. ત્યારે ભગવાન શું કે 6 ઐશ્વર્ય ધરાવનાર, ષડ ઐશ્વર્યવાન ભગવાન. એ ભગવાને અર્જુને કેમ કીધું? શિષ્ય સ્તેહમ સાધીમામ તામ પ્રકાર. એ શિષ્ય છે એટલું જ નહીં, મિત્ર પણ છે, અને પાછો ફૈબાનો દીકરો પણ છે. એટલે આટલા બધા છે સંબંધો. તો એને જ્યારે કંઈ પણ વસ્તુ કહે ત્યારે ખોટી તો ન જ કે ને. હિત કામ્યા, એના હિતની ઈચ્છાથી કે કદાચ ભગવાન કૃષ્ણ અને કે કોને? આપણે યુધિષ્ઠિરને કે હતો વા અશ્વત્થામા હતો વા નવા, બરાબર? પણ એમાં હિત છે સમષ્ટિનું. પણ એટલે ભગવાન જે કંઈ કરે એમાં હિત જ રમાયેલું હોય. એટલે ભગવાને અર્જુને જ્યારે કહ્યું છે ત્યારે એ પ્રમાણ જ હોય, બીજું કોઈ હોય નહીં. માટે અર્જુનાય નિરૂપ્યત, જ્યારે અર્જુને આ કહ્યું છે એટલે એ ક્યારેય ખોટું હોઈ શકે નહીં. એટલા માટે ઇમમ એવ છે ને, ભગવાન ઇમમ એવ અર્થમ, આ પ્રકારના અર્થવાળું એટલે કે નિર્વિકલ્પ સમાધિરૂપ
જેનો અર્થ વિષય છે, અર્થ એટલે અહીંયા વિષય, એવો અર્જુનને શિષ્યાય નિરૂપિતવાન, એમણે અર્જુનને જે પોતાનો શિષ્ય છે એણે આ વાત કીધી છે, માટે પ્રમાણ છે. તમે પૂછતા હોય કે પૂર્વ આચાર્ય કોઈ કહ્યું છે, તો હા, ભગવાને જ અર્જુનને કહ્યું છે, બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. સારું, આ સમાધિની વાત તો કરું છું, પણ એનાથી શું ફળ મળે? બહુ સુંદર વાત કરે છે. યસ્ય સમાધિ અવાંતર ફળમાં, પેલા સમાધિનું મુખ્ય ફળ નથી કહેતા, અવાંતર ફળની વાત કરશે. બરાબર? તો આપણે જોઈએ 59મો શ્લોક. અનાદાવિહ સંસારે સંચિતા કર્મકૂટયઃ અનેન વિલયન યાન્તિ શુદ્ધો ધર્મો વિવર્ધતે. એ મુખ્ય સમાધિનું ફળ તો મોક્ષ છે, પણ હવે અવાંતર ફળની વાત કરીએ. શું છે? અનાદાવિહ, એટલે અનાદાવિહ શું? અનાદો ઇહ સંસારે સંચિતા કર્મકૂટયઃ. અનાદો એટલે જેનો આદિ નથી, એવા ઇહ એટલે આ સંસારમાં, ઇહ સંસારે આ સંસારમાં, સંચિતા એટલે સંપાદિતા, કર્મકૂટ એટલે કોટી કર્મો, એટલે પુણ્ય અને પાપના લક્ષણવાળા કરોડો, એટલે કે અપરિમિત. કોટી એટલે કોટીનો અર્થ કરોડ થાય, કરોડ પણ નહીં, અપરિમિત, એને કંઈ સંખ્યા માપી ન શકાય એટલા બધા કર્મો થયેલા છે, પુણ્ય અને પાપનું. કોના દ્વારા? જે આ સંસારમાં આવેલું છે, મનુષ્ય જ કર્મ અધિકારી છે, રાઈટ? એટલે કેટલા અનાદિ સંસાર, કેટલા ખબર નહીં કેટલા પણ જન્મ મનુષ્યના લીધા હશે, કોટી ખબર નથી, ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છે. મનુષ્યનામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, એટલે કંઈક એવા કર્મ પુણ્ય કર્મ થયા છે. આગળ આ જ પ્રકરણમાં કહ્યું ને કે કીડો છે એ વમણમાં અટવાઈ ગયો છે, અને કોઈ સાધુ પુરુષ આવી અને બહાર કાઢે છે અને ઝાડ નીચે મૂકે છે, અને પેલો કીડો શ્વાસ લે છે વિશ્રામનો. એમ આપણે પણ અનેક જન્મના કર્મમાં કંઈક પુણ્ય કર્મ કર્યા, અને કોઈ સંત આવીને, કોઈ ગુરુ આવીને આપણને આ મહાવાક્યનું જ્ઞાન આપે, બીજું નહીં. કારણ કે એના માટે અદ્વૈત આપણે વાત કરીએ છીએ, અદ્વૈત વાસના માટે તો અનેક જન્મના બહુ મોટા પુણ્ય કર્મ કર્યા હોય ત્યારે જ આપણા સાંભળવાની ઈચ્છા થાય. એ તો આજુબાજુ કેટલા બધા હોય છે, પણ ક્યાં કોઈને આવવાનું મન થાય છે? કેમ? એ કર્મ ક્યાંક ખૂટે છે. એમ આ જ્યારે વાત કરું ત્યારે મને તરત જ રામાયણ યાદ આવે. તુલસીદાસજી મહારાજ પણ કહે કે માનસરોવર હોય ને, તો માનસરોવરની આજુબાજુવાળા કોઈ માનસરોવર બનાવવાનું છે, એને એની કિંમત જ ન હોય. એટલે એટલે આ કે છે અનેક જન્મના જે પુણ્ય અને પાપ રૂપી અનેક કર્મો જાણે ભેગા કર્યા છે તે, અને એનો બીજી લીટીમાં કહે છે અનેન વિલયમ યાન્તિ શુદ્ધ ધર્મો વિવર્ધતે. એટલે અનેને આ સમાધિના કારણે આ બધા જે કર્મો, અનેક અપરિમિત કર્મો કર્યા છે ને, બધા કર્મોનો લય થાય છે, એ કર્મો બધા નાશ પામે છે. મુંડક ઉપનિષદની શ્રુતિ યાદ આવે છે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. તો કે ટીકાકાર આપણે આગળનો મંત્રની લીટી નથી કહેતા, પણ આ કે ક્ષીયંતે ચ અસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટિ પરાવરે. જ્યારે સાધક દૃષ્ટિ જુએ છે, એટલે કે આત્મસાત કરે છે, પરાવરે, પર એટલે પરમાત્મા, અવર એટલે જીવ, પરાવરે અથવા તો પર એટલે શ્રેષ્ઠ અને અવર નિકૃષ્ટ એટલે પ્રકૃતિ, એ બંનેને સ્પષ્ટ રીતે વિવેક કરે છે ત્યારે ક્ષીયંતે જ અસ્ય કર્માણિ, બધા જ કર્મનો ક્ષય થાય છે. એટલે સમાધિ દ્વારા એના બધા જ કર્મનો ક્ષય થાય છે. એટલે એનું અવાંતર ફળ એ મળ્યું, બીજું કાંઈ નહીં. હમણાં કહેશે બીજી. ઓકે, સમાધિ દ્વારા એના બધા કર્મનો ક્ષય થાય છે, અને શુદ્ધ ધર્મો વિવર્ધતે. પછી ભગવદ્ ગીતામાં પણ છે કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા, બધા જ કર્મ જ્ઞાન ઉપયોગીમાં ભસ્મસાત થઈ જાય છે. એટલે સમાધિમાં એક ક્ષણ માટે પણ, સમાધિ એટલે શું? પરમાત્મા સાથે એક, પરમાત્માના દર્શન કરે છે, એટલે બધા જ કર્મો એના ક્ષય થાય છે. એના માટે શુદ્ધ ધર્મ વિવર્ધતે, એટલે શુદ્ધ ધર્મ એટલે
સવિલાસ અવિદ્યા નિવર્તક સાક્ષાત્કાર સાધનભૂતો ધર્મ વિવર્ધતે. શુદ્ધ ધર્મ વિવર્ધતે એટલા માટે શું તો કે અજ્ઞાનના કારણે, એટલે સવિલાસ અજ્ઞાનનો જે બધું પરિવાર છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. યોગશાસ્ત્ર પ્રમાણે અજ્ઞાન, એના લીધે રાગ, દ્વેષ, મોહ, કર્તૃત્વ, ભોક્તૃત્વ જે બધું છે એનો આખો પરિવાર છે ને બધાનો નાશ થાય છે. તો શું થાય? સાક્ષાત્કાર સાધનભૂત ધર્મ વિવર્તે. એટલે આના લીધે જ સાક્ષાત્કાર, એટલે કે સાક્ષાત્કાર કરો એટલે શું? જ્ઞાનમાં સહજ નિષ્ઠા એ પ્રાપ્ત કરવા માટેનું જે કંઈ આવશ્યક છે એને ધર્મ કહે છે. ધર્મ વિવર્ધતે એ પ્રકારનું સાધનભૂત જે ધર્મ છે, એ પ્રકારના સાધનભૂત ધર્મનું આપણે વિવર્ધતે એ સ્પષ્ટ વર્ધે છે. કારણ કે જ્ઞાન આપણે પછી કહેશે આપણે જોઈશું કે જ્ઞાન તો થઈ જાય છે, પણ એમાં નિષ્ઠા કેમ નથી થતી? કારણ કે આનો અભાવ છે. પણ જેમ જેમ સમાધિમાં જતા જાય, ધીમે ધીમે, આપણે અત્યારે એકદમ નહીં કહીએ, પણ ધીમે ધીમે જે પુણ્ય અને પાપના સંચય કરેલો છે કર્મો, એ જેમ ક્ષય થતા જાય તેમ તેમ આપણને આ જ્ઞાનમાં નિષ્ઠા થવા માટે આ સાધન છે સમાધિ, ને અત્યારે સાધન કહે છે. એ પ્રકારનું ધર્મ વૃદ્ધિ થાય છે. પણ એનું પાછું પ્રમાણ શું? જ્યારે આ કંઈક કહે એટલે તરત પ્રમાણ શું? તત્ર કેમ પ્રમાણ? અને પછી 60મા શ્લોકમાં પ્રમાણ કહે છે. ધર્મ મેઘમિમં પ્રાહુઃ સમાધિમ યોગવિત્તમાઃ વર્ષયેત્યતો ધર્મ અમૃતધારા સહસ્રશઃ. એકચ્યુઅલી આમાં પણ આખી રીતે સાથે બોલવી પડે. વર્ષયેત્યતો ધર્મ અમૃતધારા સહસ્રશઃ. અમૃતધારા અને આપણે બોલવા માટે થોડું છેદ કર્યો, એના માટે ક્ષમા પણ માગીને. ધર્મ મેઘમિમં પ્રાહુઃ સમાધિમ યોગવિત્તમાઃ. જે યોગવિત્તમાં છે એટલે યોગવિત્ત એટલે યોગને જાણનાર, યોગવિત્તર એ યોગને વધુ સારી રીતે જાણનાર, યોગવિત્તમાં એટલે શ્રેષ્ઠ, અતિશય યોગજ્ઞાઃ, અતિશય યોગને બહુ સ્પષ્ટ રીતે જાણનાર, એટલે કે બ્રહ્મ સાક્ષાત્કારવંતઃ, જે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે એવાને અહીંયા યોગવિત્તમાં કહેવામાં આવ્યું. એવા શું છે? સમાધિ ધર્મ મેઘ ઇમં પ્રાહુ. ઇમમ એટલે આ નિર્વિકલ્પ સમાધિને એને ધર્મ મેઘ, ધર્મરૂપી મેઘ વાદળ એવું કહેવામાં આવ્યું છે. કોના દ્વારા? યોગવિત્તમાં દ્વારા એને આપણે ધર્મ મેઘ, ધર્મ એટલે આપણે અહીં કીધું ને આગળ વાત કરીએ ને ધર્મ વિવર્ધતે, આ પ્રકારનો ધર્મ એનો એ પ્રકારનું સાધન વધતું જાય છે. એ સાધનના સંદર્ભ કોઈ પ્રમાણ છે તો કે હા, શાસ્ત્રમાં જે યોગવિત્તમાં છે, જેણે બ્રહ્મ સાક્ષાત્કાર કર્યો છે એમ કહે છે કે આ ધર્મ મેઘ છે. અને મેઘ શું કરે? વર્ષા કરે. એટલે કે વર્ષતી એશ યત ધર્મ અમૃત ધારા સહસ્રશઃ. અને આ મેઘ છે અનેક ધારા સહસ્રશઃ હજારો અમૃત ધારા. અમૃત ધારા એટલે શું? અમૃતના કારણે બધા પાપનો ક્ષય થાય, એટલા માટે એ પ્રકારનું વર્ષા કરે છે. યત વર્ષતી એશ યત એટલે કારણાત, આ પ્રકારના કારણથી કયા? સમાધિ ધર્મ અમૃતધારા, ધર્મલક્ષણા અમૃતધારા સહસ્રશ વર્ધતે. એના માટે એક બીજા અથર્વ શિખોપ એવું લખ્યું છે. એમાં એ છે ક્ષણમ એકમ અસ્થાય ક્રતુ સહસ્રશાપી. એટલે કહે છે એક ક્ષણ માટે પણ જેને ભગવાનના દર્શન થાય છે, દીપક સમાધિમાં એક ક્ષણ પણ એને મળી જાય નિર્વિકલ્પ સમાધિ, તો એને 100 યજ્ઞ કર્યાનું ફળ મળે છે. પછી યોગશાસ્ત્રમાં અહીંયા બીજું પણ એ લોકો પ્રમાણ બતાવે છે. પાતંજલિ વગેરે દ્વારા પણ અહીંયા કૈવલ્ય પાદમાં, ચોથા પાદમાં
એવું કહેવામાં આવે છે. અપ્રસખ્યાને અપી અસિત અસિત અસ્ય સર્વથા વિવેક ખ્યાતે ધર્મમેઘ સમાધિ. ત્યાં પણ ધર્મમેઘને સમાધિને ધર્મમેઘ કહેવામાં આવે છે. ક્યાં? પાતંજલિના કૈવલ્ય પાદમાં. શું? તો કે પ્રસંખ્યાને વિવેક. કયા? પ્રકૃતિ અને પુરુષનો વિવેક. તો એમાં ચિત્તનો નિરોધ થાય ને, ચિત્તની એકાગ્રતા, તો પણ અનેક પ્રકારની સિદ્ધિ આવવા લાગે. પણ આ કે છે અપ્રસંગ, એટલે કે કોઈ પણ સિદ્ધિમાં જ્યારે એને આકર્ષણ ન હોય, એને એક જ છે, મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. સિદ્ધિ એ તો સિદ્ધિ એની દાસી રહ્યું, નરસિંહ મહેતા કે છે કદાચ. પણ એટલે કોઈ પ્રકારની સિદ્ધિમાં જેને રસ નથી એવા લોકો માટે આ પ્રકારનો વિવેક છે એ ધર્મમેઘ છે. સમાધિને ધર્મમેઘ કહેવામાં આવે છે એવું પતંજલિ સૂત્રમાં કહ્યું છે. પણ એક જ વસ્તુ છે કે એમાં જ્યારે વિવેક કરે ત્યારે જે પ્રકારની સિદ્ધિ મળે એ સિદ્ધિમાં પણ એને રસ ન હોય ત્યારે તો સમાધિ લાગે, અને તો જ આ ધર્મમેઘ ઉત્પન્ન થાય અને જે કંઈ અવરોધ હોય થોડા ઘણા એ પણ દૂર થાય છે. હવે આગળ કે છે આ પેલું આપણે કીધું ને અવાંતર ફળ વાત કરી. હવે પરમ પ્રયોજન આ સમાધિનું શું છે એ આપણને 61મા શ્લોકમાં કહે છે. અમુના વાસના જાલે નિઃશેષં પ્રવિલાપિતે સમૂલોન્મિલિત પુણ્યં સમૂલોન્મિતે પુણ્ય પાપાખ્યે કર્મ સંચયે. એટલે પાછા કે છે અમુના વાસના ચાલે. અમુના એટલે સમાધિના, અમુના એટલે સમાધિના, વાસના ચાલે, વાસનાની ઝાડ. પણ વાસના ચાલે એના માટે ટીકાકાર બતાવે છે અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરેના વક્તૃત્વ પ્રકારના હેતુભૂતે જ્ઞાન વૃદ્ધે સંસ્કાર સમૂહ. એટલે ટૂંકમાં વાસના જાળ એટલે એક પ્રકારના સંસ્કાર. અહંકાર આવે એ તરત જ અહંકાર એટલે દેહને હું માન્યું, અને હું માનવું એટલે એની સાથે જોડાયેલા માટે મમકાર આવે, મારા છે, આમ છે, મારું છે, મારું છે, શું થશે વગેરે પણ વારંવાર ચિંતા કરવાની તેના સંસ્કાર પડે છે. એક દિવસ નથી પડતા, વારંવાર આ પ્રકારના વ્યવહારના કરે. અહંકાર, મમકાર, કર્તૃત્વ, હું કરતા છું, હું ભોગતા છું, મેં આ કર્મ કર્યું, શા માટે કર્યું, ન કર્યું હોય તો સારું હતું, એ બધા જ વિચારને વાસનાના માટે સંસ્કાર વાપરે છે. અને સ્વામીજી પણ વાસના શબ્દ કરતાં સંસ્કાર શબ્દ વાપરે છે. વાસનામાં થોડીક હીનતા પણ આવે. આ વાસનામય પુરુષ છે, વાસનામય સ્ત્રી છે, પણ વાસના એટલે આ પ્રકારના સંસ્કાર. આવા જે સંસ્કાર પડ્યા છે, સંસ્કારનું જે ઝાડ છે નિઃશેષ પ્રવિલાપિતે, એ આખા જે સંસ્કારનો જે સમૂહ છે એ બધાની નિઃશેષ, જરા પણ કોઈ પણ પ્રકારનો શેષ ન રહે એ રીતે અમુના એટલે સમાધિ છે એ બધા જ પ્રકારના સંસ્કારનું દહન કરે છે, નાશ કરે છે. નિઃશેષ યથા ભવતિ તથા પ્રવિલાપતે. જે પ્રકારે કોઈ શેષ ન રહે વાસના સંસ્કાર એ પ્રકારે એનો નાશ કરે છે. સમૂલો ઉન્મિલિતે, બીજી લીટીમાં કહે છે સમૂલ ઉન્મિલિતે પુણ્ય પાપાખ્યે કર્મ સંચયે. એટલે કહે છે સમૂલ એટલે પુણ્ય પાપાખ્ય કર્મ સંચયે. સમૂલ પુણ્ય અને પાપનો જે સંચય થાય છે એનું મૂળ કયું? તો કે અજ્ઞાન. આત્માના સ્વરૂપનું જ્ઞાન ન હોવાના લીધે જ હું મારી જાતને અધૂરો ઉણ માનું છું, અને અધૂરક અને ઉણપને દૂર કરવા માટે કર્મ કરું કે ભાઈ આમ કહ્યું તો હું પૂરો થઈ જઈશ, પૂર્ણ થઈ જઈશ, આમ કરીશ તો હું મારી આ ઉણપ દૂર થશે. મારી પાસે પૈસા નથી, એ ઉણપ લાગે છે. અરે પૈસા હોત ને તો લોકો મારે કેટલી વાહ કરે, આગળ પાછળ ફરત. આ પૈસા નથી એટલે મને બધા હળદૂત કરે છે એવું લાગે છે. એટલે માટે એ શું કરે છે? કર્મ પ્રાપ્તિ કરવા માટે કર્મ એવું કરે છે કે જેથી પૈસાની વધુ પ્રાપ્તિ થાય. એટલે શું છે? અજ્ઞાનના લીધે, પોતાના સ્વરૂપને ન જાણવા લીધે પોતે માનસ કે ધન પ્રાપ્ત કરીને મારી ઉણપને દૂર કરીશ, હું આ વસ્તુ પ્રાપ્ત કરીને ઉણપ દૂર કરીશ. સતત
અજ્ઞાનના લીધે પરાયણ સ્વરૂપને ન જાણવા લીધે પુણ્ય અને પાપરૂપી કર્મનો એ સંચય કરી રહ્યો હતો અત્યાર સુધી. પણ જ્યારે એને શ્રવણ મનન કર્યું, નિધિધ્યાસન, ખાલી એમને નથી સમાધિ આવતી, પણ જે આગળ વાત કરી એમ શ્રવણ મનન અને નિધિધ્યાસન પરિપાક રૂપે જ્યારે સમાધિ થાય છે ત્યારે આ પુણ્ય અને પાપરૂપી જે કર્મનો સંચય થયો છે એને કહેવાય સમૂલ લગ્ન. એને ઉન્મિલિતે એનું મિલન થાય છે, સંપૂર્ણ રીતે ઉદ્ધૃતિ વિનાશયતી ઇતિયા. એના લીધે શું થાય છે? બધા પુણ્ય પાપનો નાશ થાય છે. એટલે કે ટૂંકમાં એ પરમપદને પામે છે. પછી પણ કહેવાના છે મુખ્ય પ્રયોજન શું છે? તો કે સમાધિનું બધા જ કર્મોનું દહન કરવું. અને પછી શું બાકી રહે? પરમાત્મા તત્વ. પછી આપણે કહે છે 62મા શ્લોકમાં કે જ્યારે વાસના સંસ્કારના સમૂળ નાશ થાય છે ત્યારે શું થાય છે, એનું શું ફળ છે? મુખ્ય ફળ અહીંયા 62મા શ્લોકમાં કહે છે. 62મો શ્લોક. વાક્યમ પ્રતિબંધમ સત પ્રાક્પ્રરોક્ષાવભાસિતે કરલામલપપત્ત પરામલપત્બોધમ અપરોક્ષમ પ્રસૂયતે. એટલે કે છે વાક્યમ અપ્રતિબદ્ધમ તત્સત પ્રાપ પરોક્ષ અવભાસિતે કર અમલવત. કરા છે ને, કરામલવ છે, કર અમલપવત બોધમ અપરોક્ષમ પ્રસૂયતે. એટલે વાક્યમ અપ્રતિબદ્ધમ, વાક્ય એટલે તત્વમસ્યા, તત્વમસી વગેરે જે મહાવાક્ય છે તે અપ્રતિબદ્ધમ સત, એ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ રહેલો નથી. જેમ આગળનું દ્રષ્ટાંત બાળકનું જોઈએ તો જેમ બાળકને પિતાનો બાળકનો અવાજ છે ખબર પડે છે, પણ આ મારો જ બાળક બોલી રહ્યો છે ખબર નથી. એટલે કેનું એનું કારણ છે પ્રતિબંધ, એટલે દિવાલ. એમાં અહીંયા પણ હું બ્રહ્મ છું એ માટેનું પ્રતિબંધ છે અજ્ઞાન રૂપી પ્રતિબંધના લીધે પહેલાં પ્રાક પરોક્ષ અવભાસી, તે પહેલાં આપણને એ પરોક્ષ રીતે ખ્યાલ આવે છે કે હા હું તત્વમસી કે તે તું છે, હા તે બ્રહ્મ હું છું, હા બરોબર છે. પણ એ મને આત્મસાત થતું નથી. મને એના લીધે જે લાભ મળવો જોઈએ એ તો મળતો નથી. હજી ઉણપ તો ચાલે જ છે, પણ સમજાય છે. જ્યારે શ્રવણ કરું છું ત્યારે સમજાય છે, પણ એનો લાભ મળતો નથી. એને કહેવાય પરોક્ષ અવભાસ. પણ પછી એ પણ દૂર થાય છે કેમ? સમાધિના લીધે, ધર્મ મેઘની વર્ષાના લીધે બધા પ્રતિબંધો જે અવરોધ છે તો દૂર થઈ ગયા. ખ્યાલ એ નથી કહેતા. જો તમે તમારી ગુજરાતી છે ને વાંચો એટલે તમને ખ્યાલ આવશે. એમણે 65મો શ્લોક છે ને, અને સાથે લીધા છે મેં તો. એટલે મેં બંને જો 62 અને 61 સાથે લીધા છે. એટલે એમ કીધું કે જ્યારે પાપ અને પુણ્યકર્મના સમૂહનો અજ્ઞાન મૂળ સહિત ત્યાં નીકળી જવાથી પછી 63-65ના શ્લોકનો અર્થ કે છે તત્વમસી આદિ ઉપનિષદના મહાવાક્ય બધી વિના થઈને પૂર્વે પરોક્ષ રૂપે જાણેલા આત્મ સ્વરૂપનું હવે હાથમાં રાખેલા આમળાની પેટે અથવા હાથમાં રાખેલા નિર્મળ જળની પેટે, એવું એને લખ્યું છે. પણ ટૂંકમાં હાથમાં આમળાનું ફળ હોય તો કેટલું સ્પષ્ટ રીતે આમળાનું ફળ જણાય છે. એ રીતે પૂર્વે પહેલાં જે પરોક્ષ જ્ઞાન થયું હતું તે સમાધિના લીધે જે વાસના જાળ હતી એ અમૃત વર્ષાના લીધે દૂર થવાથી હવે કોઈ પ્રતિબંધ રહ્યો નથી. એટલે કે છે વાક્ય અપ્રતિબદ્ધમ, એટલે કોઈ પ્રકારના પ્રતિબંધ રહ્યો નથી. પણ પહેલાં જે પરોક્ષ જ્ઞાન હતું એ હવે હાથમાં રાખેલા આમળાની છે અપરોક્ષમ પ્રસૂયતે, અપરોક્ષ રૂપે પ્રસૂયતે એટલે જનયતી. એ જ વાક્ય તત્વમસી મહાવાક્ય છે એ જ્ઞાન હવે અપરોક્ષ જે આત્મા છે એને અપરોક્ષ રીતે એને એનું જ્ઞાન થાય છે. એ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન એને થાય છે. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ પણ નહીં,
પ્રત્યક્ષ એટલે આંખની સામે, કોઈ પણ ઇન્દ્રિયની સામે એને પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ એટલે ઇન્દ્રિયોની દૂર, પણ આ કેવો છે અપરોક્ષ. મારો આત્મા જ એ કેવો છે અપરોક્ષ છે. એ રીતે એને અપરોક્ષ જ્ઞાન થાય છે. એટલે એનું મુખ્ય ફળ શું છે? તે અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન એટલે શું? અપરોક્ષ જ્ઞાન કીધા કીધું, પણ અપરોક્ષ જ્ઞાન એટલે શું? પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ નહીં એટલે અપરોક્ષ. એટલે અપરોક્ષ એટલે જે આત્મા હું જ છું, બ્રહ્મ પૂર્ણ છું, એનું સ્પષ્ટ રીતે જાણે છે. બીજું કંઈ કરવાનું તો છે જ નહીં. પછીના શ્લોકમાં જોઈશું કે જે હતું એને જાણે છે, પણ પહેલાં પરોક્ષ જે હતું એ પરોક્ષતા દૂર થાય છે. તો પછી પ્રશ્ન થાય કે પરોક્ષ જ્ઞાનનો કંઈ ફાયદો થાય? અમે સાંભળીએ છીએ અને અમને પરોક્ષ જ્ઞાન થાય છે, તો એનું કંઈ પરોક્ષ જ્ઞાન થાય છે એવું નથી. એમાંથી ધીમે ધીમે આપણે અપરોક્ષ તરફ જઈએ જ છીએ. એક પરોક્ષ જ્ઞાનના માણસ સ્થિર નથી રહેતો. જે નિયમિત પુનઃ શ્રવણ કર્યા, વારંવાર જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે અપરોક્ષ જ્ઞાન તરફ આપણે જતા જ હોઈએ છીએ. પણ પ્રશ્ન એ થાય કે જો પરોક્ષ જ્ઞાન થાય તો એનો કંઈ ફાયદો છે? તો કે હા. ચાલો આપણે જોઈએ 63મા શ્લોકમાં. પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ શાબ્દમ દેશિકપૂર્વકમ બુદ્ધિપૂર્વકૃતમ પાપમ કૃષ્ણમ દહતિ વન્નિવત. પરોક્ષ બ્રહ્મ વિજ્ઞાનમ શાબ્દમ દેશિકપૂર્વકમ. મહત્વની વસ્તુ છે દેશિકપૂર્વકમ શાબ્દમ પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ. દેશિકમ એટલે દેશ એટલે આદેશ એટલે જ્ઞાન, દેશિકમ એટલે જ્ઞાન આપનાર ગુરુ. એમની પાસેથી, દેશિકમ એટલે જે જ્ઞાન આપનાર ગુરુ છે એની પાસેથી. શું થાય છે? એટલે ગુરુ મુખાદ લબ્ધમ. દેશિકપૂર્વકમ એટલે ગુરુની પાસેથી પ્રાપ્ત થયેલું. શાબ્દમ એટલે શબ્દ વાળું, એટલે કે તત્વમસી વગેરે મહાજ્ઞાન દ્વારા ઉત્પન્ન થતું શાબ્દ જ્ઞાનમ. એટલે તત્વમસી મહાવાક્ય દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાનમ. પરોક્ષમ બ્રહ્મ વિજ્ઞાનમ જનયતિ. પહેલાં એ પરોક્ષ જ્ઞાન બ્રહ્મ વિજ્ઞાનમ જનયતિ. ગુરુજી પાસેથી જ્યારે તત્વમસી મહાવાક્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ એનાથી શું થાય છે? તો કે બુદ્ધિપૂર્વકમ કૃતમ પાપમ કૃષ્ણમ દહતિ વન્નિવત. પણ એ બુદ્ધિપૂર્વક જાણતા હોય, આપણે જાણીને ઘણી વખત પાપ કરતા હોય, ખોટું કર્મ કરતા હોય. ખબર છે કે લોભ મને હંમેશા મને મારા માટે યોગ્ય છે જ નહીં, લોભ મને ક્યારેય કશું આપતો જ નથી, પણ થઈ જાય. આગળ જે વાત કરીએ કે વાસનાને કારણે, અજ્ઞાનના કારણે અમુક વસ્તુની માટેને આકર્ષણ જન્મી જ જાય. એને આ લઈ લે, સોનું પડ્યું છે અને માટી પડ્યું, માટી માટે પણ આકર્ષણ ન થાય. સોનું કોઈ જોતું નથી, એટલા બધા સોનાના સિક્કા એ માણસ મૂકીને ગયો છે, કોના હશે કોને ખબર? લઈ લો ને. પછી કોઈને શોધવાનું મને ન થાય. એવું બધું થઈ શકે. એને કહે છે બુદ્ધિપૂર્વકનું. બુદ્ધિપૂર્વકના કરેલા પાપ કર્મ છે એને પણ અગ્નિની જેમ દહતી કૃષ્ણ. બધા જે બુદ્ધિપૂર્વકના થયેલા પાપ, અને પાપ કર્મ એટલે શું? પ્રતિબંધ ઉત્પન્ન કરે, બીજું કંઈ નથી. જે પાપ કર્મ કહે છે એને બાળી નાખે છે એટલે શું? જે પ્રતિબંધ કર્મો, જે કર્મો મારામાં પ્રતિબંધ ઉત્પન્ન કરે છે. આપણે કહ્યું મને ખબર છે મને સત્સંગમાં જવું છે, પણ કંઈક પ્રતિબંધ આવે અને આપણે એના પ્રભાવમાં આવી છીએ. સામાન્ય રીતે આપણે મોટે ભાગે આપણે કોઈ પણ વસ્તુના પ્રભાવમાં આવી જઈએ છીએ. પણ આ જ્ઞાનને લીધે શું થાય? એ પ્રભાવમાંથી આપણે મુક્ત થઈ ધીમે ધીમે. પ્રભાવમાંથી મુક્ત થવું એના એટલે આપણે પ્રતિબંધમાંથી મુક્ત થયા. પ્રતિબંધમાંથી મુક્ત થયા એટલે પ્રભાવમાંથી મુક્ત થયા. અને એટલા માટે અપરોક્ષમ બુદ્ધિપૂર્વકમ પાપમ કૃષ્ણમ દહતિ વન્નિવતમ. આપણે અગ્નિની જેમ, બંનેની જેમ બધું બાળી નાખે છે, તેમ અમારા બુદ્ધિપૂર્વકના કરેલા પાપને બાળી નાખે છે. એટલે કે અવરોધોને બાળી નાખે છે. જો અવરોધો બળી જાય તો પછી પરોક્ષ જ્ઞાન કેવું બની જાય? અપરોક્ષ. બરાબર થાય ને? જે પરોક્ષ જ્ઞાનમાં જે અવરોધ હતો એ અવરોધ એટલે મારા પાપ કર્મો, એ કર્મો દહન થતા આ પ્રકારે, એટલે ટૂંકમાં ભલે
ઘણા લોકો સાંભળવા આવે, શ્રવણ કરવા આવે, ચાલો કંઈ નહીં સમજાય તો કંઈ નહીં સમજાય તો કંઈ નહીં, પણ આપણે કાન તો પવિત્ર થશે ને, એમ નહીં ઘણા લોકો આવતા હોય. પણ જે કાન પવિત્ર કરવા માંડે નહીં, પણ જે સાંભળે છે અને વિચારે છે તો પરોક્ષ જ્ઞાન તો થાય છે. પણ એ પરોક્ષ જ્ઞાન જ એના અવરોધને ધીમે ધીમે દૂર કરતા જાય. જેમ જેમ સમજાતું જાય એમ અવરોધો દૂર થતા જાય, અને એક દિવસ અપરોક્ષ જ્ઞાનના પરિણામે અને કેવું હાથમાં રહેલા આમળાની છે એને અપરોક્ષ જ્ઞાન થાય છે. એના માટે આગળ દ્રષ્ટાંત આપે છે કે અપરોક્ષ જ્ઞાન થાય તો શું થાય. અપરોક્ષ આત્મવિજ્ઞાનમ શાબ્દમ દેશિકપૂર્વકમ સંસાર કારણ જ્ઞાન તમશ્ચંડ ભાસ્કર. એટલે કે શાબ્દમ દેશિકમ પૂર્વકમ, જે આગળ કહ્યું પ્રમાણે આચાર્ય પાસે ગુરુમુખથી જે શાબ્દ એટલે તત્વમસી મહાવાક્યનું જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એના કારણે શું થાય છે, ધીમે ધીમે અપરોક્ષ જ્ઞાનમાં પરિણમે છે. સમય થાય ને જે પરોક્ષમાંથી અપરોક્ષ જવા માટે સ્વામીજી દ્રષ્ટાંત આપે. પોલોરાઇડ કેમેરો તમને ખબર હશે, એક કેમેરો એવો આવે કે તમારે જેવો ફોટો પાડો ને એટલે એમાંથી નાની ક્લિપ જેવું બહાર આવે, અને પછી ખાલી આપણે લાગે એક ફ્રેમ જેવું કંઈક છે કાળું કાળું, ધીમે ધીમે એમાં રેખા ઉત્પન્ન થાય. ધીમે ધીમે પછી એમાં ઇવન આપણે આ કલર ફોટો પણ બહાર આવે. એન્ડ પોલરાઇઝ કેમેરા એટલે ફોટો જ, પણ પહેલાં તમને ખાલી એમ લાગે કે આ ક્લિપ છે ને કાળું કાળું. મેં ઘણા વર્ષો પહેલાં ઋષિકેશ ગયેલા ત્યારે પૂજ્ય સ્વામીજી છે એમની પાસે કોઈ આવેલું કે સ્વામીજી અમારો કેમેરો છે, પછી બધાને ફોટા પાડ્યા. અમને બધાને ફોટા એમની સ્વામીજી સાથે લેવાનો, હજી મારી પાસે પડ્યો છે એ ફોટો. તો પહેલાં આમ ખાલી લીટી દેખાય, થોડી બરોબર જો થોડી વાર જો પછી સ્વામીજી દેખાણા, સ્વામીની દેખાણા. ત્યારે બ્રહ્મચારી નહોતા, પણ એ બધું સ્પષ્ટ રીતે પછી દેખાય. એમ આ પરોક્ષ જ્ઞાન જની હતી. આ છે ને ગુરુ પાસેથી મળેલું જ્ઞાન છે અપરોક્ષ આત્મા વિજ્ઞાનમ. એ અપરોક્ષ આત્માનું જે જ્ઞાન છે, વિજ્ઞાન એટલે સંશય અને વિપર્ય વગર. વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન થાય. અને વિજ્ઞાન કહ્યું એટલે એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય શંકા પણ નથી. વિપર્ય એટલે દિધ્યાસન દ્વારા જે આપણે વિપર્ય જ્ઞાન છે, એટલે કે ટેવ પડી ગઈ છે કે હું દેહ છું, હું આ મન હું છું, અને એટલે કોઈ કશું કે તરત મને એની અસર થાય છે. પણ હવે એ જાણે છે ગુણાગુણે અહંકાર એ બધું એનો નાશ પામે છે. એટલે અહંકાર વિમૂઢાત્મા કર્તામિતિ મન્યતે. પણ પછી જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જાણે છે ગુણાગુણે સુવર્તન્તે ઇતિમત્વાન સજ્જતે. આ અપરોક્ષ જ્ઞાનના પરિણામે એનો અહંકાર દૂર થાય છે. એટલે સંશય અને વિપર્ય જ્ઞાન પછી અહંકારને હું માનતો હતો, કરતા માનતો હતો, ભોગતા માનતો, બધા હવે દૂર થાય છે. જુએ છે સ્પષ્ટ રીતે કે આમ હું અહંકાર છું નહીં, કરતા મિતિ ન મન્યતે. અહંકાર વિમૂઢાત્મા કરતા મિતિ મન્યતે. પણ જે અહંકારથી વિમૂઢ નથી થયો એ જાણે છે ગુણાગુણે સુવર્તન્તે ઇતિ મત્માન સજ્જતે. એટલે અપરોક્ષ જ્ઞાનના પરિણામે પણ ગુરુજીના પાસે બેસીને ધીમે ધીમે આ બધા જ અવરોધો દૂર થવાની દે. પછી કીધું પોલરાઇઝ કેમેરાની જે ચિત્ર સ્પષ્ટ દેખાય છે એમ સંસાર કારણ અજ્ઞાનમ. સંસાર જે કારણ છે અજ્ઞાન એનું એ દૂર થઈ જાય છે. અજ્ઞાનને અહીંયા અંધકાર સરખાવે છે. જેમ છે ને તમસ છે ને, અજ્ઞાન તમસ ચંડ ભાસ્કર. જેમ અંધકાર હોય પણ જ્યારે સૂર્યનારાયણ આવે ત્યારે શું થાય, સર્વામાં આવે ને ત્યાં થોડુંક હજી અંધારું લાગે, સ્પષ્ટ ન દેખાય. પણ આપે છે ચંડ ભાસ્કર એટલે મધ્યાહનકાલી સૂર્ય. મધ્યાહનકાલી સૂર્ય હોય ત્યારે કોઈ પ્રકારનો અંધકાર રહેતો નથી. એટલે આ જ્ઞાનને મધ્યાહનકાલી સૂર્ય સાથે સરખાવે કે જે અપરોક્ષ જ્ઞાન છે એ મધ્યાહનકાલી સૂર્ય થવાના લીધે બધા કોઈ પણ અજ્ઞાન હોય, અજ્ઞાન એનો પરિવારમાં કોઈ કશું રહેતું નથી. એટલે કોઈ અંધકાર રહેતો નથી, અને એના કારણે એને અપરોક્ષ જ્ઞાન થાય છે. અપરોક્ષ જ્ઞાન એટલે છેલ્લે કહેવાના છે કે અપરોક્ષ જ્ઞાન એટલે હું બ્રહ્મ છું, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે એ હું જ છું. એ પ્રકારની એને સ્પષ્ટતા આવે છે. એટલે કે હવે એના જીવનમાં કૃતકૃત્યતા આવે છે. હવે એને કંઈ કરવાનું બાકી રહેતો નથી. હવે જેના એના જીવનમાં કોઈ ઉણપ કે અફસોસ કે સ્વામીજી કે મૂર્ખ બનવા પણ તૈયાર છે.
કોઈને કે મૂર્ખ, તો કે બરાબર છે, એ મૂર્ખતા કોનો ધર્મ છે? મારો નહીં. અને એ રીતે અપરોક્ષ જ્ઞાન એને જીવનમાં કૃતકૃત્યતા અને પૂર્ણતા આપે છે. એટલે હવે આ છેલ્લા શ્લોકમાં આ ગ્રંથકારની શૈલી છે કે દરેક પ્રકરણની અંતે એ પ્રકરણના અધ્યયન કરવાનું ફળ આપે છે. આપણે અધ્યયન કર્યું આટલું પેલું પ્રકરણ, તો એનું શું ફળ છે એ કહે છે. આનો રાગ જરાક જુદો છે, ગીતિ પણ નથી, નહીં કંઈ જોઈએ. ઇત્તમ તત્વ વિવેકમ વિધાય, ઇત્તમ તત્વ વિવેકમ વિધાય, વિધિમન્મન સમાધાય, વિધિમન્મન સમાધાય, વિગલિત સંસ્કૃતિ બંધન, સંસ્કૃતિ બંધન, પ્રાપ્નોતિ પરમં પદમ, પ્રાપ્નોતિ પરમં પદમ, નરો ન ચિરાત, નરો ન ચિરાત. એટલે આમાં કોઈ ગીતિ છંદ છે, પણ એ બરોબર જાણતો નથી, મને ફાવતો લાગી શકાય. પણ પ્રાપ્નોતિ પરમં પરમ નરો ન લિપ્યતિ ચિરાત. એટલે કે છે ઉત્તમ તત્વ વિવેકેન, આ પ્રકારના તત્વ વિવેકને કારણે નરહ એટલે મનુષ્ય, કોઈ પણ મનુષ્ય જ્યારે અહીંયા આ પ્રકરણમાં જે તત્વ વિવેકની વાત કરી, કયો? પંચકોશ તત્વ વિવેક પ્રકરણ, પંચકોશનો વિવેક થયો. એ તત્વ વિવેકમ તત્વસ્ય બ્રહ્માત્મા એક્ય તત્વસ્ય લક્ષણ વિવેકમ. તરત જ અહીંયા કહે છે ટીકાકાર કે તત્વ વિવેકમ એટલે બ્રહ્મ અને આત્માના એક્યના લક્ષણવાળો જે વિવેક છે એ કયો? કોષ પંચકમ. એ 5 કોષની વાત આગળ કરી ગયા. એ પ્રકારનો જ્યારે વિવેક કરે છે ત્યારે વિધાય એટલે કૃત્વા ઇત્થમ, અને આ પ્રકારે તત્વ વિવેકમ એટલે તત્વનો વિવેક એટલે બ્રહ્માત્મા એક્ય લક્ષણવાળો જે તત્વ છે એનો પંચકોશ દ્વારા જે અહીંયા કહેવામાં આવ્યું એ વિધાય કૃત્વા કરવાને લીધે તસ્મિન સતે વિધિવન મન સમાધાય. એટલે વિધિવત એટલે શાસ્ત્રએ જે કર્યું છે એ પ્રકારે મનને સમાધાય એટલે મનને સ્થિર કરીને સ્થિરીકૃતમાં કરવાથી વિગલિત સંસ્કૃતિ બંધન. એટલે વિગલિત સંસ્કૃતિ બંધન એટલે બધા જ પ્રકારના સંસારમાં લઈ જનાર બંધનો. બંધન એટલે શું? જે બંધન એટલે પરિસ્થિતિ, કર્મના લીધે પરિસ્થિતિ ઉત્પન્ન થવાની છે, પણ એ મને પ્રભાવિત કરે, મારા મને વિકસિત કરે, મને અસહાય બનાવી દે, એ બધું એ પ્રકારનું બંધન હવે રહેતું નથી. એટલે બંધન વિગલિત સંસ્કૃતિ બંધન, બધા જ પ્રકારના સંસારના બંધન એ દૂર થઈ જાય છે. ક્યારે? અપરોક્ષ જ્ઞાનેન વિગલિત સંસ્કૃતિ બંધન, એટલે અપરોક્ષ જ્ઞાનના લીધે નિવૃત્ત સંસાર બંધન સન્ન. એટલે બધા વિગલિત સંસ્કૃતિ બંધન એટલે બંધન એટલે આ પ્રકારનું પ્રભાવિત કરનાર જે તત્વ છે, જે જગતના વ્યવહારથી મને અત્યાર સુધી પ્રભાવિત કરી જતા હતા, મારા પર અસર કરતા હતા, મને વિકસિત કરતા હતા, એ અપરોક્ષ જ્ઞાનના પરિણામે બધા બંધનો દૂર થાય છે. અને એટલું જ નહીં, પરમ પદમ નર પ્રાપ્નોતિ. મનુષ્ય એ પરમપદ એટલે નિરતિશય આનંદરૂપ, નિરતિશય જેની કોઈ તુલના ન થાય એવા આનંદ સ્વરૂપ એટલે મોક્ષને એ પ્રાપ્ત કરે છે. ક્યારે પ્રાપ્ત કરે છે? ન ચિરાત એટલે લાંબો સમય નહીં, તરત જ ચિરંબ કોઈ પ્રકારના વિલંબ વગર મનુષ્ય નિરતિશય આનંદને પ્રાપ્ત કરે છે. એટલે કયો? તો અહીંયા ટીકાકાર સરસ યાદ આપે, સત્યમ જ્ઞાન આનંદ લક્ષણ બ્રહ્મ. બ્રહ્મનું લક્ષણ શું છે? તો તૈત્રીય ઉપનિષદના કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે બ્રહ્મ એવ ભવતી, એટલે એ સત્યમ જ્ઞાન અનંતરૂપ જે બ્રહ્મ છે એ જ પોતે બની જાય છે, બનવાનું પણ નથી. આમ તો બ્રહ્મેવ ભવતી પોતે એ છે જ, પણ અત્યારે અજ્ઞાનના કારણે આપણે ઉપાધિને હું માની લીધું છે, એના કારણે અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે જે આવ્યા છે અને વારંવાર આ પ્રકારના પંચકોશનો વિવેક કરવાના પરિણામે બધા સંસારના બંધનમાંથી મુક્ત થાય છે અને પરમપદ આનંદને, પરમ અતિશય આનંદને પ્રાપ્ત કરે છે. એટલે આ રીતે અહીંયા આપણે પેલું પ્રકરણ છે એ પૂરું કર્યું. એટલે આપણે પણ ઈચ્છીએ કે જે છેલ્લા શ્લોકમાં
આ રીતે અહીંયા પહેલું પ્રકરણ પૂરું થાય છે. આપણે પણ વિદ્યારણ્ય સ્વામીને અને બધા ગુરુઓને પ્રણામ કરીએ કે આપણને પણ આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત અચિરાત પ્રાપ્ત થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય મેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.